अध्याय 3 कर्मयोग श्लोक संख्या 1। श्री भगवान अर्जुन उवाच जायसी चेत कर्मणास्ते मता बुद्धिर्जनार्दन तत्किं कर्माणि घोरे मां नियोजिसके सव। अर्जुन उवाच जायसी चेत कर्मणास्ते मता बुद्धिर्जनार्दन तत्किं कर्माणि घोरे मां नियोजिसके सव। अर्जुन उवाच जायसी चेत कर्मणास्ते मता बुद्धिर्जनार्दन तत्किं कर्माणि घोरे मां नियोजिसके सव। अर्जुन उवाच अर्जुन ने कह્યું जायसी श्रेष्ठ चेत जो कर्मण सकाम कर्म करता ते तमारा वडे मता मानवामां आवे छे बुद्धि बुद्धि जनार्दन हे कृष्ण तत् तेथी केम किम शा माटे कर्मणि कार्यमां घोरे भयंकर माम मने नियोजयसई तमे प्रेरी रह्या छो केशव हे कृष्ण। अनुवाद श्रील प्रभुपाद महाराज द्वारा श्रील प्रभुपाद महाराज की जाय। अर्जुने कह्યું हे जनार्दन हे केशव जो तमे बुद्धि ने सकाम कर्म करता श्रेष्ठ मानता हो तो पछी तमे मने शा आ घोर युद्ध करवा शा माटे प्रेरी रह्या छो। ओम ज्ञानतिमिरान्धस्य ज्ञानाञ्जनशलाकया चक्षुरुन्मिलितं तस्मै श्रीगुरुवे नमः। श्रीचैतन्यमनोभीष्टं स्थापितं येन भूतले स्वयं रूपः कदा मह्यं ददाति स्वपदान्तिकं वन्देऽहं श्रीगुरो श्रीयुत्पदकमलं श्रीगुरुन् वैष्णवांश्च श्रीरूपं साग्रजातं सहगणरघुनाथान्वितां तं सजीवं सावधेतं सावधूतं परिजनसहितं कृष्णचैतन्यदेवं श्रीराधाकृष्णपादान् सहगणललिता श्रीविशाखान्वितांश्च। हे कृष्णा करुणा सिंधो दीनबंधो जगत्पते गोपेश गोपिका कांत राधा कांत नमोस्तुते। तप्त कांचन गौरांगी राधे वृंदावनेश्वरी वृषभानुसुते देवी प्रणमामि हरिप्रिये। वाञ्छाकल्पतरुभ्यश्च कृपा सिन्धुभ्यैव च पतितानां पावनेभ्यो वैष्णवेभ्यो नमो नमः। श्रीकृष्ण चैतन्य प्रभो नित्यानंद श्री अद्वैत गदाधर श्रीवासादि गौर भक्तवृंद। हरे कृष्ण 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 हरे 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 राम 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 हरे हरे। हरे कृष्ण। बहुत लांबा इंटरवल पछी लांबू इंटरवल पड़ी गયું ने। ए कौन है हेत वेरी गुड। तो बहुत लांबा इंटरवल पछी आपणे आजे मळ्या। तो આવી જ રીતે ભક્તિમાં પણ ઇન્ટરવલ પડી જાય। ભક્તિમાં આપણે આવતા હોઈએ બહુ મધુર લાગે મધુર ભક્તિમાં ભક્તોના સંગમાં કીર્તન કરવાનું હમણાં ચાલતું હતું ને જોરમાં કીર્તન પછી રશિયન સ્લાડ ખાવાનો ફિસ્ટ પ્રસાદ ખાવાનું અને પછી પાછું નૃત્ય કરવાનું પાછો આરામ કરવાનો નૃત્ય કરવાનો અને ફિસ્ટ પ્રસાદ ખાવાનો સારું લાગે ને ભક્તોના સંગમાં। કોઈ કમાવાની ચિંતા નહીં કોઈ છોકરાને લગ્ન કરવાની ચિંતા નહીં આ છે ભક્તિ। બધું ભગવાન પર છોડી દેવાનું ખાલી પ્રચાર કરવાનો। શું કરવાનો? ખાલી પ્રચાર ખાલી ભગવાનનો મહિમા આ જગતમાં વધારવાનો। બધા આ જગતમાં કરતા હરતા માલિક ભોગતા
એકમાત્ર ભગવાન કૃષ્ણ છે, અમે એમના સેવક છીએ, અમે ભોગતા છીએ, ઈશ્વરો અહમ ભોગી, બલવાન સિદ્ધોહમ બલવાન સુખી. આ ભાવના છોડી દેવાની છે. 16મા અધ્યાયવાળી આ ભાવના છોડી દેશું એટલે સુખી. તો આ છે ભક્તિ. પણ આ ભક્તિમાં આવતો હોય આવો આનંદ હોય અને વચમાં આપણા થોડાક અનર્થ હોય અંદર. શું હોય? કચરો ભરેલો હોય, એમાં થોડોક કચરો ભરેલો હોય મનમાં, બુદ્ધિમાં. તો એ કચરાને લીધે ભગવાન એક કિક મારે આપણને. શું મારે? કિક મારે. કિક કેવી રીતના હોય ખબર છે તમને? કે ભગવાન આવીને આપણે એ લાયક થવું તો બહુ ભાગ્યશાળી કહેવાશું. ભગવાન સ્વયં આવીને આપણને એક કિક મારી દે તો આપણે જેટલા ભાગ્યશાળી કોઈ ન કહેવાય. પણ ભગવાન એવી રીતે કિક મારે કે આપણને બીજા ભક્તોથી દુઃખ લાગી જાય. શું લાગી જાય? દુઃખ લાગી જાય. અને પછી આપણે આવવાનું બંધ કરી દઈએ. એ કિક કહેવાય ભગવાનની. શું કહેવાય? કિક. હા, તો આ મધુર ભક્તિ મધુર છે, પણ આપણા અનર્થને લીધે કદી આપણે આવી રીતના ફેંકાઈ ન જઈએ એનું ધ્યાન કોણે રાખવાનું છે? પડોશીએ. પડોશીએ ધ્યાન રાખવાનું કે આપણે પોતે ધ્યાન રાખવાનું? કે મારા અનર્થને લીધે હું અહીંયાથી ફેંકાઈ ન જાઉં એનું ધ્યાન તો મારે જ રાખવું પડશે. તો અહીંયા ભગવાન અર્જુનને કહી રહ્યા, અર્જુન પ્રશ્ન કરી રહ્યો છે. કેમ અર્જુન પ્રશ્ન કરી રહ્યો છે? કારણ કે ભગવાને ગયા અધ્યાયના બીજા અધ્યાય ગીતાનો સાર, એમાં ગીતાનો સાર એમાં છેલ્લા કેટલા બધા શ્લોકમાં ભગવાને બુદ્ધિ શબ્દ વાપર્યો. ભાઈ ખ્યાલ આવે છે? છેલ્લા 33 શ્લોકમાં 10 વખત બુદ્ધિ વાપરી ભગવાને. બુદ્ધિ શબ્દ વાપર્યો. કયા કયા શ્લોકમાં? 61 નંબરથી આપણે જોઈએ. એ પહેલાં બી વાપર્યો 59મા શ્લોકમાં, 59માં કે 49મા શ્લોકમાં. પેલું દૂરે નહીં આવરણ કર્મ બુદ્ધિ યોગાદ જનંજય. શું છે પછી નેક્સ્ટ લાઈન? 49 શ્લોક લગભગ. બુદ્ધોષણમન વિચ્છા કૃપણ ફલ હે તવા. ભગવાને કીધું નિંદનીય કાર્ય જે છે એ દૂરથી ફેંકી દેવાના. શું? દૂરથી ફેંકી દેવાના. જે કર્મના ફળને ભોગવવા માંગે છે એ તો કૃપણ કહેવાય. શું કહેવાય? કૃપણ. કૃપણ એટલે શું? કંજૂસ. કૃપણનો વિરોધી શું? બ્રાહ્મણ. કૃપણનો વિરોધી ઉદાર. બ્રાહ્મણ ઉદાર હોય ને, એટલે બ્રાહ્મણ કૃપણ કેમ કહેવાય? જે કર્મના ફળ ભોગવવા કર્મના ફળ ભોગવવાની ઈચ્છા ધરાવે એને કૃપણ કેમ કહેવાય? વિજયભાઈ સરદાર સોસાયટીવાળા. શ્વેતલ, પ્રિયાંકના ભાઈ. શ્વેતલ ને? હા, શ્વેતલનો ભાઈ. ઊંધું બોલ્યો. ભાઈ સર્વેશ ભક્ત પાંડિત. શું પ્રશ્ન એ છે કૃપણ કેમ કહેવામાં આવે? જે કંજૂસ હોય ને, કંજૂસ એ લોકો શું કરે? એના પપ્પા વારસામાં મિલકત મૂકી જાય. આ પ્રભુપાદ ઉદાહરણ આપે છે. એના પપ્પા વારસામાં મિલકત મૂકી જાય, એને રોજ અગરબત્તીથી પૂજા કરે. એ મિલકતને મિલકત વધારવામાં ઉપયોગ નહીં કરે, આગળ પ્રગતિ કરવામાં, આર્થિક દ્રષ્ટિથી. કંજૂસ એને જોઈને ખુશ રહે. એવી રીતે જે વ્યક્તિ આ મનુષ્ય જીવન જે મહાન લબ્ધવા સુદુર્લભમ ઇદમ બહુ સંભવાન તે બહુ જન્મ કાપ્યા પછી મનુષ્ય દેહ જ્યારે પ્રાપ્ત થયો છે, એને એની ચેતનાને પ્રગતિ નહીં કરાવડાવે, એની ચેતના ભગવાનની તરફ વાળે નહીં, આગળ ન વધારે,
અને ખાલી મોજ મસ્તી કરીને જીવન જીવ્યા કરે, જોઈને બરાબર ચાલી રહ્યું છે, મારી પાસે ટીવી છે, મારી પાસે ફ્રીજ છે, મારી પાસે વાઈફ છે, મારી પાસે બંગલો છે, આ ભગવદ્ ગીતાની મારે શું જરૂર છે? તો એ કૃપણ કહેવાય, કંજૂસ કહેવાય. મનુષ્ય જીવનને બરબાદ કરી રહ્યો છે, પેલી મિલકતને બરબાદ કરી રહ્યો છે, આગળ નથી વધારી રહ્યો, એટલે કૃપણ કંજૂસ કહેવાય. તો ભગવાન કહે છે કે આવા નિંદનીય કાર્ય કયા છે? નિંદનીય કાર્ય કયા છે? ભગવાન શું કહી રહ્યા છે? આ શ્લોક જે છે ને, અર્જુનનો પ્રશ્ન આપણને વેલિડ લાગે કે નથી લાગતો? કોને કોને વેલિડ લાગે પ્રશ્ન? હાથ ઊંચો કરે. બસ એટલા ને, બાકી બધાને કોને કોને વેલિડ નથી લાગતો પ્રશ્ન? એકચ્યુઅલી આપણે જ્યારે જ્ઞાન નથી હોતું ત્યારે પ્રશ્ન વેલિડ લાગે. જ્યારે આપણને જ્ઞાન થઈ જાય, મને 2 વર્ષ લગીને વેલિડ લાગ્યો. જ્યારે હું ભગવદ્ ગીતા સમજવાનો પ્રયત્ન કરતો હતો ત્યારે આ પ્રશ્ન અર્જુનનો 2 વર્ષ લગીને યોગ્ય પ્રશ્ન છે અર્જુનનો, એમ લાગ્યા કરતું હતું મને. પણ પછી સમજાણું કે અર્જુન અહીંયા નથી સમજતો, ભગવાન તો આમ કહેવા માંગે છે, અર્જુન આમ સમજી રહ્યો છે. ખ્યાલ આવે છે ને? મેં એક દિવસ જયદીપને કીધું, જા શ્યામ સુંદરી માતાજીને લઈ આવ ઘરેથી, અને ત્યાંથી લઈ આવ અને ઘરે મૂકી આવ. એટલે જયદીપ દોડતો ગયો, એટલે મારી કાર લઈને આવ્યો, ઘરે આવ્યો, અને મને કહે અહીંયા તો લોક છે. એટલે મેં કીધું લોક કાં? તારે તો સુરત જવાનું હતું. ખ્યાલ આવ્યો ને? એટલે આપણે કહીએ હું ને સામેવાળો સમજે શું, એવી રીતે ભગવાન કહી રહ્યા છે, શું કહી રહ્યા છે ને અર્જુન સમજી શું રહ્યો છે. ભગવાન કહી રહ્યા છે નિંદનીય કાર્ય કયા છે? આપણે બધા એવા કાર્યમાં લાગેલા છીએ, નિંદનીય કાર્યમાં. કયા કાર્યમાં? ઇન્દ્રિય ભોગની વૃત્તિ આપણામાં. આપણે કર્મના ફળ ભોગવવામાં લાગેલા છીએ. શું લાગેલા છીએ? કર્મના ફળ ભોગવવામાં. સર્વેશને કહેવો, સર્વેશ ભક્ત સર્વેશ, દર મહિને તમારે 10,000 રૂપિયા ભગવાનની સેવામાં આપવાના. એ કર્મનું ફળ થયું ને? એ જે કમાતો હોય એનું કર્મનું ફળ થયું કે નહીં થયું? 10,000 રૂપિયા. આજે કોઈ પણ માણસ 10,000 રૂપિયા કમાય કે ના કમાય? આમાં 10,000થી નીચે કમાતો હોય તે હાથ ઊંચો કરે. તો દરેક વ્યક્તિ 10,000 તો કમાતા હોય મિનિમમ. એક બે અપવાદ તો હોવાના જ સમાજમાં, એનાથી કાયદો નહીં બદલાય. ખરેખર વૈદિક પદ્ધતિ જે છે કે સમાજમાં 1-2 સ્ત્રીનું શોષણ થઈ જાય એના લીધે આખો કાયદો નહીં બદલી નખાય. ખ્યાલ આવે ને? પતિને રિપેર કરવો પડે એ કેસમાં. તો શું પ્રશ્ન શું હતું? હા, તો 10,000 પગાર જે આવે છે એ આપણે કહીએ કે ભગવાનની સેવામાં આપી દે સર્વિસ, તો સર્વિસ આપશે નહીં. સર્વિસ નહીં આપશે એવા આપણે બધા નહીં આપશું. કેમ? કારણ કે આપણે કર્મના ફળ ભોગવવા માંગીએ છીએ. આપણે કઈ કેટેગરીમાં આવ્યા? કૃપણમાં આવ્યા. સમજમાં આવી કે નહીં આવી? ભગવાન કહે કૃપણ ના બન, બ્રાહ્મણ બન. શું કહે છે? એટલે ભગવાન અહીંયા કહે છે જે લોકો પોતાના કર્મના ફળ ભોગવવા માંગે છે એને બીજો મનુષ્ય જન્મ લેવો પડે. શું લેવો પડે? બીજો મનુષ્ય જન્મ લેશે એટલે બીજા નવા કર્મના ફળ ઉત્પન્ન થશે. બીજા નવા કર્મના ફળ ઉત્પન્ન થશે એટલે પાછો નવો જન્મ લેવો પડશે. પાછો નવો જન્મ લેશે એટલે પાછા નવા કર્મના ફળ બનશે. કારણ કે પેલી વૃત્તિ જતી નથી ને, કર્મના ફળ ભોગવવાની વૃત્તિ. સમજમાં આવે છે? આ લાઈન સમજમાં આવે છે? અનિલભાઈ શું? કર્મના ફળ આજે ભોગવવાને, આજે પગાર આવ્યો અને પગાર જો ભગવાનની સેવામાં નહીં લગાવ્યો તો પાછો જન્મ થાય. આજે ભજીયા તળવામાં છીએ આપણે, કાલે કંઈક બીજું તળવામાં લગાવી દે ભગવાન, કાલે કેમિકલ ફેક્ટરીમાં લગાવી દે. ડેન્જર બિઝનેસ.
કેટલો બધો ડેન્જરમાં ડેન્જર બિઝનેસ. હું ગયો એક દિવસ આ શિપ બ્રેકિંગ યાર્ડ છે ને અહીંયા, એને કયું કહેવાય, ભાવનગર અલંગમાં ગયો હું. તો એ વખતે ઉનાળો હતો, ઉનાળો, અને એટલી હેવી ગરમી, અને બધી લોખંડની એટલી પ્લેટ હોય જાડી શીપ કાપવા માટે. તો ગેસ કટરથી બધા કાપે, અને કોઈ કપાઈને અંદર ત્યાં હળી ગયો તો એના હગાવાલાને બી નહીં ખબર પડે. એવી રીતે માણસ ત્યાં એવી કન્ડિશનમાં કામ કરે. બીજી કેમિકલ ઇન્ડસ્ટ્રીઝમાં લોકો કામ કરે, એટલી ખરાબ કન્ડિશન હોય. 40 વર્ષનો થાય એટલે કંઈને કેટલી પ્રકારના ચામડીના રોગ એને થઈ જાય. સુરતમાં કરે કે ડાઈંગ મિલમાં કરે કે ગમે ત્યાં કરતો હોય, એટલે બહુ જ ખરાબ કન્ડિશન છે. ખ્યાલ આવ્યો ને? તો આપણે આવા કાર્યમાં પાછા લાગી જશું. આજે એક જન્મ થયો તો આજે ફાફડા વેચીએ છીએ, પણ કાલે ફાફડા વેચવા ભગવાન નહીં દે, બીજો જન્મમાં બીજું કંઈક કરાવશે, અને એ જન્મમાં નવા કર્મના ફળ બનશે. અને નવા કર્મના ફળ બને એટલે એ ભોગવવાની આપણી વૃત્તિ તો અત્યારે પણ છે, તો ત્યારે પણ રહેશે. અત્યારે આટલી બધી વખત તમને સમજાવું છું તો સમજવાલ નથી, તો બીજા જન્મમાં ક્યાંથી એટોમેટિક થોડી બંધ થવાની છે? એટોમેટિક બંધ થવાની નથી. એટલે એ પાછી ચાલુ રહેશે એટલે પાછો જન્મ એટલે શું થયું? પાછા કષ્ટ ભોગવવાનું આવે ને ભાઈ, કે નહીં? મનુષ્ય જન્મ દુઃખમય છે કે સુખમય? આ મુકેશને ખબર પડી ગયેલી 2 દિવસ પહેલાં. ક્યાં છે મુકેશ? ફિક્સ છે. હા, તો એ દિવસે વાત થતી હતી કે અતલ વિતલ સુતલ તલાતલ રસાતલ મહાતલ પાતાલ લોકમાં પતંતી અધઃ, નહીં શું કે ઉપરી અધઃ, યદ ભ્રમતામ ઉપરી અધઃ. અધઃ એટલે ઉપરી, એટલે આના પર આ ભૂમંડળ છે. ઉપર ભુવરલોક, સ્વર્ગલોક, જનલોક, તપલોક, મહરલોક અને બ્રહ્મલોક. નીચે અતલ વિતલ સુતલ તલાતલ રસાતલ મહાતલ ને પાતાલ. તો આ 7 લોક જે છે ને, એમાં દેવતાઓ કરતાં પણ વધારે વૈભવ છે. કેટલો? દેવતાઓ કરતાં પણ મોટું સુખ છે, શક્તિ પણ વધારે છે, અને મૃત્યુનો ડર જ નથી. કોઈ પણ, કારણ કે ત્યાં સમયનો સૂર્યપ્રકાશ પહોંચતો નથી. ત્યાં તો આ વાસુકી નાગ ને એની બધી આંખોમાંથી પ્રકાશથી એ જગત પ્રકાશિત થાય છે. એટલે ત્યાં સમયનો પ્રભાવ નથી, એટલે એને ગઢપણ આવતું નથી. એટલે દેવતાઓ એને મારી શકતા નથી, એ દેવતાઓને મારી નાખે, એટલા શક્તિશાળી. આપણે જે દેવતાઓને ભજીએ એ દેવતાઓને એ લોકો પરેશાન કરે. એટલે ભગવાને મૃયંતી યુગે યુગે, ઇન્દ્રિયારી વ્યાકુલમ મૃયંતી યુગે યુગે. ઇન્દ્રિયારી, ઇન્દ્રિયાના દુશ્મન, ઇન્દ્રોના દુશ્મન કોણ? ઇન્દ્ર આરી એટલે એના દુશ્મન. આ અસુર, અતલ વિતલ તલાતલ રસાતલ મહાતલ પાતાલમાં રહેવાવાળા, એ એને હેરાન કરે. ત્યારે ભગવાન આવે. એટલે એ લોકોને ખબર છે કે એક વિષ્ણુ નામનો વ્યક્તિ છે, એ જ અમને મારે. બસ એને એક જ ભય, અને જબરજસ્ત સુખ, લાંબુ આયુષ્ય, 50, 100, 200, 500 પત્નીઓ. કેટલી? 500, 1000, જેટલી ગણવી એટલી ગણો. એવો વૈભવ. હવે એની સામે મુકેશ અંબાણી શું ભોગવે? કંઈ ભોગવે નહીં. બિચારો દોડીને થાકી જાય, ત્યાં ગઢપણ આવી જાય, ને કેટલા બધા પ્રકારના રોગ હશે અત્યારે. ડેફિનેટ રોગ તો હોય જ દરેક વ્યક્તિને. પ્રેશર હોય, સુગર હોય, ને આ હોય ને તે હોય ને બધું હોય. તો આ કશું ભોગવી શકતા નથી. શેના પરથી આવ્યા? આના પર નહીં. હા, એટલે આ જગત દુઃખમય છે એમ એકચ્યુઅલી, પણ વાસ્તવ સુખ તો અલગ અલગ બીજી યોનિઓમાં છે. તો અહીંયા અર્જુન પ્રશ્ન એ કરી રહ્યો છે કે તમે એમ કહો છો કે કર્મ કરતાં બુદ્ધિ શ્રેષ્ઠ છે, કારણ કે ભગવાને બુદ્ધિ શબ્દ અહીંયા પણ વાપર્યો. બુદ્ધિ યોગાર જનંજય. પછી કેટલા બધા, પછી 61 નંબરના શ્લોકથી તમે જુઓ તો 3-4 શ્લોક, 3-4 વખત તો ત્યાં જ વપરાઈ ગયું. 61 નંબરમાં છે ને,
તાની સર્વાણી સંયમ્ય યુક્ત આસિતમત્તપરઃ વસેહિ યશેન્દ્રિયાની તસ્ય પ્રજ્ઞા પ્રતિષ્ઠિતા. પ્રજ્ઞા, પ્રજ્ઞા એટલે બુદ્ધિ. બુદ્ધિ તેની બુદ્ધિ ઠેકાણે કહેવાય એમ. પછી 63 પ્રસાદે સર્વ દુઃખાના 65 બુદ્ધિ પ્રસાદે સર્વ દુઃખાનામ હાનિર અશોકો જાયતે પ્રશ્નચેતસો હિ આસો બુદ્ધિ પ્રવતિષ્ઠતિ. નાસ્તિ બુદ્ધિર યુક્તસ્ય ન ચ યુક્તસ્ય ભાવના ન ચ ભાવ્યતઃ શાંતિર અશાંતસ્ય કુતઃ સુખમ. તો આ બધી જગ્યાએ બુદ્ધિ વાપરી તો ભગવાન એટલી બધી વખત બુદ્ધિ વાપરે છે. તસ્ય આટલી બધી વખત ભગવાન બુદ્ધિ વાપરે છે તો અર્જુનને એમ થયું કે બુદ્ધિને ભગવાન મહત્ત્વ આપે છે અને હવે મને મારવાનું પણ કામ કરાવી રહ્યા છે, મારવાનું કાર્ય પણ કરાવી રહ્યા છે ને. એટલે અર્જુનનો પ્રશ્ન એમ વેલિડ લાગે, પણ ભગવાન શું કહે છે? કાર્ય કયું કરવાનું છે? ભગવાનની પ્રસન્નતા અર્થે કાર્ય કરવાનું છે. ભગવાન એ કાર્ય કરાવવા માગે છે અને અર્જુન પોતાની સંતુષ્ટિ માટે કાર્ય કરવાનો હોય એ દ્રષ્ટિથી પ્રશ્ન કરી રહ્યો છે. ખ્યાલ આવ્યો ને? એટલે અર્જુન પ્રશ્ન પાછો બીજો પ્રશ્ન કરે, સામે સાથે બીજો શ્લોક બોલે, વ્યામ મિશ્રેણ વાક્યેન બુદ્ધિ મોહ્યસી વમે તદેકમ વદ નિશ્ચિત્ય એન શ્રેયોહમ આપનુયામ. કે તમારા બે દ્વિઅર્થવાળી વાર્તા જે છે ને, આ બે બાજુનું તમે બોલો છો ને, એક વખત તમે મને કહો છો બુદ્ધિ સારી છે અને કર્મ નિંદનીય કર્મ કરવું એ ખોટું છે, કર્મ કરવું એ નિંદનીય છે, અને પાછા તમે મારી પાસે કર્મ જ કરાવી રહ્યા છો. અર્જુનનું કહેવાનું શું થાય છે કે બુદ્ધિ સારી છે એમ કહો છો તમે એક બાજુ, અને બીજી બાજુ કહો છો કર્મ છોડી દેવું, નિંદનીય કર્મ છોડી દેવું જોઈએ ને આ બધાને મારવાનું કર્મ તો નિંદનીય જ છે ને મારી પાસે કર્મ કરાવી રહ્યા છો. એટલે વ્યામ મિશ્રેણ વાક્ય ન, બે બાજુની તમારી વાત છે એમ કે. પ્રભુ તમે શું કહેવા માંગો ખબર જ નથી પડતી. ઘણી વખત થાય ને, આપણે હું કંઈ સમજાવતો હોય ને તમે કંઈક બીજું સમજો અને તમે ડબલ વાત થતી હોય. એટલે આમાં શું છે, ભગવાન અર્જુનને કન્ફ્યુઝ નથી કરવા માંગતા મોટું વ્યાકરણ લાવીને, પણ અર્જુન જે છે એ સ્પષ્ટ કરી રહ્યો છે. શું સ્પષ્ટતા કરી રહ્યો છે? આ શું કહેવા માંગે છે ભગવાન, અને આપણા બધાના કલ્યાણ માટે સાથે સાથે અર્જુન સ્પષ્ટતા કરી રહ્યો છે કે શું ભગવાન વાસ્તવમાં કહેવા માંગે. એટલે ભગવદ્ ગીતા આગળ ચાલે છે. તો અર્જુન જે છે, આમાં એક મસ્ત વાક્ય છે, ક્યાંક મેં વાંચ્યું છું, તે અર્જુન સમજી શક્યો નહોતો. બીજી રીતે કહી શકાય કે પોતાનો પ્રશ્ન પૂછીને તે દ્વારા ભગવત રહસ્યને પામવા ઈચ્છવા બધા જ જિજ્ઞાસુ અભ્યાસીઓ માટે કૃષ્ણ ભાવનામૃતનો માર્ગ સ્પષ્ટ કરી રહ્યો છે અર્જુન. તો અર્જુન એકચ્યુઅલી યુદ્ધ ટાળવા માંગી રહ્યો છે એમ આપણને લાગે આવા પ્રશ્ન કરીને, પણ અર્જુન યુદ્ધ ટાળવા નથી માંગી રહ્યો, પણ પ્રશ્ન કરીને સ્પષ્ટતા કરી રહ્યો છે. એટલે આપણને જ્યારે ડાઉટ લાગે કોઈ વાતમાં, ભક્તિમાં, તો અથાતો બ્રહ્મ જિજ્ઞાસા, આ જગત આમાં પ્રશ્ન કરવો જોઈએ. તમને ગમે ત્યારે ડાઉટ જાય કોઈ પણ વાતમાં, તો ડાઉટ મનમાં રાખી જે વ્યક્તિની વાતમાં ડાઉટ લાગે એ જ વ્યક્તિને ડાયરેક્ટ પૂછી લેવાનું. અને પ્રશ્ન પૂછવાનો ઉદ્દેશ એ હોવો જોઈએ જાણવાનો ઉદ્દેશ. લલકાર હોય તો પછી મેળ નહીં ખાય, તો લાંબી વાત ચાલ્યા કરે. લલકાર હોય, ઘણી વખત શું હોય, એક વખત અમે ગયા હતા 4 ધામની યાત્રા, પણ કરી 2 ધામની યાત્રા, ગંગોત્રી ને યમનોત્રી. એટલે ગંગોત્રી ને યમનોત્રી અમે કરીને આવતા હતા, એટલે બધા આપણે જોઈએ જ્યાં હોય ત્યાં બધા ઉપર પરથી ઝરણા, પાણીનું બોટલની જરૂર જ નહીં હોય, ઝરણું આવે ત્યાં પાણી પી લેવાનું, બહુ મીઠું પાણી. તમે હતા હાથે? ભાવેશ હતો, બાદરાણી પ્રભુ, તમે બી નહીં હતા?
તો જ્યાં પણ ઝરણું આવે પાણી પી લેવાનું. તો આ વાત ચર્ચા કરતાં કરતાં એમ નીકળી કે ગંગા કેવી રીતે આવે છે, વહે છે. તો બધાનો જવાબ એ હતો અને મારો બી એ જવાબ હતો સાથે સાથે. બધાનો જવાબ એ જ હતો અને મારો પણ એ જ જવાબ હતો કે આ શિયાળો અત્યારે ચાલી રહ્યો છે, એ શિયાળામાં બધું બરફ જામી જાય અને જ્યારે શિયાળો જાય તે ગ્રેજ્યુઅલી એ બરફ પીગળતો જાય અને એને લીધે ગંગા વહે. સાયન્સ બી આ જ કહે છે. શું કહે છે સાયન્સ? કોણ સાયન્સનો સ્ટુડન્ટ છે? ટીચર? એક જ સાયન્સના સ્ટુડન્ટ? હે? 2 3 સંદીપભાઈ પણ છે. તો તમને આજ કહે ને સાયન્સ શું કહે છે? બીજું ગ્લેશિયરમાંથી આવે એમ મેલ થાય. બીજું કોઈને કંઈ મારો બે જ મત હતો. પણ હવે ખબર પડી કે ગંગા તો બ્રહ્માંડને છેદીને આવે છે. આપણને દેખાતી નથી ગંગા કેવી રીતે આવી રહી છે તે. એટલે આપણને એમ લાગે કે ગંગા આપણે દેખાતી તો નથી અને આ લોકો કે ઉપરથી આવે છે. પણ આપણે આ સમજી નહીં શકીએ અત્યારે. તો સમજી નહીં શક્યા ત્યારે કેવું કે આ લોકો તો કહે છે કે ગંગા ઉપરથી આવે ને આ સાયન્સ તો આમ કહે છે એટલે હવે આ લોકો ખોટા છે. શું છે? ખોટા છે. એટલે આ લોકોનો સંગ છોડી દેવું, આ નકામા છે. ઘણા એવા કિસ્સા બન્યા છે ઇસ્કોનમાં અત્યાર સુધીમાં, ઇસ્કોનના ઇતિહાસમાં. સાયન્સની વાતમાં ઘણાને ટકરાવ થઈ જાય. સાયન્સની વાતમાં ટકરાવ થઈ જાય ને એ લોકો ઇસ્કોન છોડીને જતા રહે. પણ આપણે શાસ્ત્રોનો મત રજૂ કરી રહ્યા છીએ. શેનો મત રજૂ કરી રહ્યા છે? શાસ્ત્રોનો. અને શાસ્ત્રોનો મત જે છે એ આપણે અપુરુષેય છે. અપુરુષેય એટલે સામાન્ય પુરુષની જે ડિફેક્ટ છે. કઈ 4 ડિફેક્ટ છે? અપૂર્ણ ઇન્દ્રિય નંબર 1. અપૂર્ણ ઇન્દ્રિયને લીધે થઈને ભ્રમિત થવું. અને ભ્રમિત થવાને લીધે થઈને આપણે બીજાને છેતરીએ છીએ અને છેતરાઈ જઈએ. અને ચોથું શું છે? હા, ભ્રમિત થવું. ઓકે. તો આ ચાર વસ્તુને પાત્ર છે દરેક મનુષ્ય. પણ ભગવાન જે છે એ આ 4 વસ્તુથી પર છે અને એ એમના દ્વારા રચાયેલા છે. એટલે આપણે નથી સમજી શકતા. ઘણી વખત દાખલો આપણે ગણિતના નહીં સમજી શકીએ. આ અમારા ઋષભસિંહની એક્ઝામ આપવા જાય પણ મને એકદમ એલ્જીબ્રા કહેવાય કે શું કહેવાતું ભાઈ, ઇન્ફાઇનાઇટ ને કોસ થીટા ટેન થીટા ને એ આવતું, એને એલ્જીબ્રાનો જ ભાગ કહેવાતો ને. ટ્રિગોનોમેટ્રિક? ના, ટ્રિગોનોમેટ્રિક નહીં કહેવાતું. ટ્રિગોમેટ્રિકમાં આવતું? ટ્રિગોમેટ્રીમાં ક્યાં આવતું? એવું આવતું નહીં. ઇન્ટિગ્રેશન ને ડેપ્રિસિએશન શું કહેવાય બીજું? ડિફરન્સિએશન, કેલ્ક્યુલસમાં આવતું ને. હા, કેલ્ક્યુલસમાં આવતું. તો એ કેલ્ક્યુલસ મને એકદમ ઇઝી લાગતું. આમ આંખ બંધ કરીને ખોલું તો આમ ઘૂંટાઈ જાય, કોઈ બી સોલ્યુશન આવી જાય, એટલું ઇઝી લાગતું મને. અને ટ્રિગોનોમેટ્રી બહુ ભારી લાગતું. અને ઋષભ અત્યારે સીએની એક્ઝામ આપવા જાય એટલે કેલ્ક્યુલસનો ભાગ જ છોડી દે. એને ટપ્પો જ નહીં ખબર પડે એમાં. એટલે એ મને કહે તમે સમજાવો. મારું એકદમ પાવરફુલ હતું પણ હવે કોણ સમજાવે ને શું કરે એને. એટલે હું કંઈ સમજાવું નહીં ને એ કાંઈ એને પ્રિપેર કરે નહીં ને એને 30 માર્કનું છોડ્યા વગર 70 માર્કનું જ પ્રિપેર કરે એક્ઝામ આપવા જાય. એટલે સમજ જ નહીં પડે. એટલે ઘણી વખત એવું થાય કે આપણી બુદ્ધિ એ લેવલની નહીં હોય તો આપણને સમજ ના પડે. પણ સમજવું જોઈએ કે ગ્રેજ્યુઅલી ભગવાન જો આપણે આ છે ને અહીંયા આપણે તમે લોકો ભગવદ્ ગીતા એકચ્યુઅલી અહીંયા આવો છો કેટલા ટાઈમથી, પણ ભગવદ્ ગીતા શું કહેવા માંગે સમજમાં નથી આવતું. સાચો મનમાં ભાવ રાખીને હાથ ઊંચો કરો, કોને ભગવદ્ ગીતા શું કહેવા માંગે છે એ ખબર પડે છે. હા, એટલે નથી ખબર પડતી ને. હા, કોને એમ સાચું કહેવું નથી ખબર પડતી. હા, એક ઊંચો હાથ કરો, ઊંચો. હા, એટલે
આ નથી સમજ મળતી. મને બી 3-4 વર્ષ લગીની સમજ પડેલી હતી, અને પછી અત્યારે ભગવાને હૃદયમાં જ્ઞાન પ્રગટ કર્યું. એકચ્યુઅલી જે પણ નહીં સમજ પડે એ ભગવાન રિયલાઇઝ કરાવે, આપણે પ્રયત્ન કરીએ તો. ને એ ત્યારે સંભવ છે કે આપણે રોજ વાંચીને પ્રયત્ન કરશું ને સમજવાનો, તો નથી થવાનું. અહીંયા તમે મંગળા આરતીમાં આવશો, અહીંયા કીર્તનમાં ભાગ લેશો, બુક વિતરણ કરવા આવશો, એટલે કે ભગવાનની પ્રેક્ટિકલ સેવામાં જ્યારે તમે લાગશો ત્યારે ભગવાન જે પણ આપણને મૂંઝવણ છે તે રિયલાઇઝ કરાવશે, સાક્ષાત્કાર કરાવશે. એટલે ઘણા લોકોને ભગવદ્ ગીતા નહીં સમજમાં આવે, બટ અહીંયા હું બોલું પણ તમને સમજમાં કેમ નહીં આવે? કારણ કે તમે સેવામાં નથી લાગેલા. જો તમે પ્રેક્ટિકલી સેવામાં લાગી જશો, આજે જ સમજમાં આવ્યું કે હા આ વાત સાચી છે, તો એ વાસણ ઉટકી લાગશે. આજે પ્રસાદ પછી એ વાસણ ઉટકશે. સમજમાં નહીં આવ્યું? એટલે હા, આજે મારે કંઈક ને કંઈક સેવા કરવી છે તો ભગવાન જ્ઞાન પ્રગટ કરશે. એટલે મારે કંઈ ને કંઈ સેવામાં વાસણ ધોવાની ઇઝી સેવા છે. સૌથી આસાન સેવા કઈ છે? કોઈ પણ કરીએ કે ને વાસણ, એમાં કોઈ ટ્રેનિંગની જરૂર નથી. હોલ સફાઈ. તો પ્રેક્ટિકલ સેવામાં લાગશું એટલે ભગવાન પરમાત્મા રૂપે હૃદયમાં રહેલા છે અને જોશે કે આ મારો બાળક અહીંયા અટકી રહેલો છે, મારું જ્ઞાન સમજવામાં અહીંયા અટકી રહેલો છે. એટલે એ જ જ્ઞાનમાં બાજુમાં કહી દે, આપણે બાજુમાં બેસેલા છે ને, અહીંયા બાજુમાં છીએ, એટલે બાજુમાં કહી દે આપણને કે આ આમ થાય, આનો મિનિંગ. અને આપણે પછી જોતા થઈ જઈએ. કિરણ જેમ દોડે ને માઇક્રો પ્રોસેસરના, તેવી રીતના દોડતું થઈ જાય. તો ભગવાન હવે એનો જવાબ આપે છે અર્જુનના પ્રશ્નનો. અર્જુનના 2 પ્રશ્ન છે. ભગવાન કહી રહ્યા છે બરાબર, પણ અર્જુન સમજી રહ્યો છે ગલત. એટલે હવે ભગવાન એને આગળ બીજી રીતે સમજાવે છે. શ્રી ભગવાન ઉવાચ લોકેસ્મિ દ્વિવિધા નિષ્ઠા પૂરા પ્રોક્તા મયા નઘ જ્ઞાન યોગેન સાંખ્યાનામ કર્મયોગેન યોગિનામ. ભગવાન કહે પૂરા પ્રોક્તા મયા નઘ, પહેલાં મેં કીધું. ક્યારે કીધું બોલો સર્વેશ? ભગવાન કહે આની પહેલાં મેં કીધું. મયા નઘ એટલે હે પાપ રહિત. એ જ છે ને, મેં બહુ પહેલાં વાંચેલું હે કે મયા નઘ હે નિષ્પાપ. હા, હે નિષ્પાપ. અર્જુનને ભગવદ્ ગીતા ભગવાન કહી રહ્યા છે. કેમ? કારણ કે એ નિષ્પાપ છે. તેષામ અંતગતમ પાપમ જનાનામ પુણ્યકર્મણામ તે દ્વંદ્વમોહો નિર્મુક્તા ભજન્તે મામ દૃઢવતા. આગળ પણ કહેવામાં આવ્યું છે કે ભગવદ્ ગીતા એ સમજી શકશે કે જેના પાપ કર્મ નષ્ટ થયા છે. અને અહીંયા અર્જુનના પાપ ભગવાન પોતે જ કહી રહ્યા છે, તું નિષ્પાપ છો. એટલે ભગવાન એને ડાયરેક્ટ અર્જુનને ભગવદ્ ગીતા કહી રહ્યા છે. હે મયાનગ, હું શું કહી રહ્યા છે કે લોકે અસ્મિ દ્વિવિધા નિષ્ઠા, 2 પ્રકારની નિષ્ઠાવાળા લોકો હોય જગતમાં. મેં આની પહેલાં કીધું છે. ક્યારે કીધું? હા, 39મા શ્લોકમાં. શું કીધું 39મા શ્લોકમાં? એસા તે ભી હિતા સાંખ્યે બુદ્ધિ તિમામ શૃણુમ બુદ્ધયા યુક્તો પાર્થ પ્રહસ્યસી. કે હવે હું તને અત્યાર લગીને મેં તને સાંખ્ય કીધું. સાંખ્ય. હવે બુદ્ધિયોગ. બુદ્ધિયોગ એટલે કર્મયોગ. બુદ્ધિયોગ એટલે શું? બુદ્ધિયોગ એટલે કર્મયોગ. કર્મયોગ એટલે શું? ભક્તિયોગ. ભક્તિયોગ એટલે શું? કૃષ્ણ ભાવનામૃત. બધું પરિવાય એકબીજાનું પર્યાય છે. સમજાવું હમણાં. બુદ્ધિયોગ ને કર્મયોગ કેમ એક જ છે એમ. એટલે બુદ્ધિ એટલે શું? ભગવાન કહે બુદ્ધિ તારી બુદ્ધિ વાપર, અને બુદ્ધિ વાપરીને એ સમજ કે તારે શું કરવું જોઈએ અને શું ન કરવું જોઈએ. બુદ્ધિ વાપરીને શું કરવા યોગ્ય છે અને શું કરવા યોગ્ય નથી તે તારે સમજવાનું છે. બુદ્ધિ વાપરીને એટલે બુદ્ધિ વાપરવાની છે. આ નથી કરવાનું, આ નથી કરવાનું, આ નથી કરવાનું, આ નથી કરવાનું, આ નથી કરવાનું. ને કર્મયોગમાં શું કે આ કરવાનું છે, આ કરવાનું છે, આ કરવાનું છે. 2 એક જ છે. આગળ 5મા અધ્યાયમાં પણ આ સમજાવવામાં આવશે. શું? 2 એક જ છે. જેવી રીતે
એકબીજાના પર્યાય છે. જેમ કે અહીંયા ઉદાહરણમાં ભાવાર્થના તાત્પર્યમાં ભાવાર્થમાં પ્રભુપાદ સમજાવે છે કે હા કાં છે હા આની પરોક્ષ પદ્ધતિ તાત્વિક ચિંતન છે, જેના વડે મનુષ્ય ક્રમે ક્રમે કૃષ્ણ ભાવનામૃત સુધી પહોંચી શકે છે. જ્યારે બીજી પદ્ધતિમાં કૃષ્ણ ભાવનામૃત સાથે પ્રત્યેક વસ્તુને આગળ છે અહીંયા છે તેથી બંને પ્રકારના યોગ ધર્મ અને તત્વદર્શન તરીકે બીજા પર આધારિત છે. તત્વજ્ઞાન રહિત ધર્મ કેવળ ભાવુકતા છે અથવા ક્યારેક ધર્માંતા હોય છે, અને ધર્મવિહીન તત્વજ્ઞાન એ માનસિક તર્ક વિતર્ક છે. તેવી જ રીતે કર્મયોગ અને બુદ્ધિયોગ એક જ છે, એકબીજાના પર્યાય કે કૃષ્ણ ભાવનામૃત. એટલે અને આ સાંખ્યયોગ પણ એ જ છે. જેવી રીતે થોડુંક ડિટેલમાં જશું, ધ્યાનથી સાંભળો. તો એક છે ધર્મ, એટલે જે છે ધર્મહીનતા, ધર્મ વગર જે છે શું કહે છે અહીંયા, આ એક સમજો. ધર્મ તથા તત્વદર્શન એકબીજાના પર્યાય આધારે. તત્વજ્ઞાન રહિત ધર્મ કેવળ ભાવુકતા છે. તત્વજ્ઞાન વિહીન ધર્મ, ધર્મ એટલે શું? સેન્ટિમેન્ટ. સેન્ટિમેન્ટ એટલે લાગણીઓ, ભગવાન પ્રત્યે લાગણી હોય. જેમ કે લેડીઝ, બહુ બધી લેડીઝ જે હોય એને લાગણીઓ હોય ધર્મ પ્રત્યે. તત્વજ્ઞાન સમજાવવા બેસીએ તો એને સમજમાં નહીં આવે. તત્વજ્ઞાન એને સમજાવવામાં આવે તો સમજમાં આવે નહીં. તો એ તત્વજ્ઞાન, જેમ કે ઘણા લોકો જો ધર્મનું પાલન કરે, બધા એમ કે અમારો ધર્મ બહુ મસ્ત, અમારો ધર્મ બહુ મસ્ત, અમારો ધર્મ બહુ મસ્ત. શું કહે? मुस्लिम एम के हमारा धर्म श्रेष्ठ, इस्लाम से बड़ा कोई धर्म नहीं है. हैं પછી પેલા લોકો શું કહે, જૈન લોકો કે અમારા ધર્મમાં બધું ડિટેલમાં આપેલું છે. તમારો ધર્મ શું? અમારા ધર્મમાં બધું ડિટેલમાં આપેલું છે, બહુ ડિટેલમાં. અમે તમે તો ખાલી કાના લસણ નહીં ખાય, અમે તો કંદમૂળ જ નહીં ખાઈએ. એટલે આને ધર્માંધતા કહેવાય. શું કહેવાય? ધર્મ, લાગણી વેળા છે. ફિલોસોફી શું કહે છે એ તો પહેલાં એના ફિલોસોફી શું છે એ તો સમજ. ફિલોસોફી નહીં સમજવી, ખાલી લાગણી છે મારા ધર્મ માટે. સમજમાં આવે છે ને? અને એવી જ રીતે તત્વજ્ઞાન રહિત ધર્મ કેવળ ભાવુકતા છે, અને ધર્મવિહીન તત્વજ્ઞાન, અને ખાલી તત્વજ્ઞાન છે, અને ધર્મ એમાં છે જ નહીં. એટલે લાગણીઓ નથી. સાથે સાથે ફિલોસોફી છે. જાણ કે મને ખબર છે કે જીવો પ્રત્યે દયા બતાવવી જોઈએ, ફિલોસોફી છે. હવે એ ફિલોસોફી હું અમલમાં નથી મૂકતો અને લોકોને પ્રત્યે દયા નથી બતાવતો તો શું કહેવાય? લાગણી બતાવતો નથી. ખાલી એ તત્વજ્ઞાન ખબર પડી ગઈ મને. શું ખબર પડી ગઈ? શું ખબર પડી ગઈ? કે દયા બતાવવી જોઈએ, પણ હું દયા બતાવતો જ નથી. તો એ શું કહેવાય? ખાલી શુષ્ક જ્ઞાન કહેવાય. શું? સૂકું જ્ઞાન. એટલે બેવનું જરૂરી છે, લાગણીઓ સાથે તત્વજ્ઞાન. લાગણીઓ સાથે તત્વજ્ઞાનની જરૂર છે, બેવની જરૂર છે. તેવી જ રીતે જે સાંખ્ય યોગ છે એ શું કહે છે કે આ બધી વસ્તુનું મૂળ શું છે તે શોધો. શું છે? આપણે કોણ છે અને આપણે કોના સંબંધમાં કે ભગવાનના સંબંધમાં કેવી રીતે આપણે છીએ તે સમજો. અને એ સમજીને શું કરશું? હું કહું ભાઈ સર્વેશ તું જરા સમજ, એટલે સમજ. હું એમ જ્યારે કહું ભાઈ તમે જરા સમજો, એટલે હું જ્યારે એમ કહું જ્યારે તમે સમજો ત્યારે એનો મિનિંગ શું થાય? એ સમજીને એ રીતે કાર્ય કરવાનું છે તમારે. સમજીને ખાલી બેસી નથી રહેવાનું. ખ્યાલ આવે છે ને? તો એવી જ રીતે બુદ્ધિ યોગ કે સાંખ્ય યોગ કે એ જાણવાનું છે કે મૂળ શું છે, અને એ મૂળને જાણીને એ પ્રમાણે એના માટે કાર્ય કરવાનું છે. એવી જ રીતે બુદ્ધિયોગ એટલે શું નથી કરવાનું, શું નથી કરવાનું, શું નથી કરવાનું એ સમજાવવામાં આવે છે. કે આ કરશો, શું કરશો? આ કરશો એટલે કર્મના ફળ ભોગવશો.
જો ઈચ્છા રાખશો તો પાછો જન્મ લેવો પડશે, એટલે એ નથી કરવાનું. આગળ કીધું ને, કર્મના ફળ ભોગવવાની ઈચ્છા રાખશો એ નથી કરવાનું. એ કર્મના ફળ ભોગવવાની ઈચ્છા રાખવી જોઈએ નહીં. ખાલી કર્મ કરવાનું છે. કેમ કર્મ કરવાનું આગલા શ્લોકમાં સમજાવેલું છે. તો એ જે છે કે શું મેં સમજાવતો હતો નહીં, કર્મ જે આ કર્મયોગ, હા, એટલે બુદ્ધિ જે છે કે નથી કરવાનું એ આપણે શીખવાડવામાં આવે છે. એટલે અને કર્મયોગમાં આ કરો, આ કરો, આ કરો, આ કરો, આ કરો, હા, બધું એક જ છે. આ કરવો એટલે જે નથી કરવાનું એ છોડીને જે કરવાનું છે એ કરો. અને બુદ્ધિ એ છે કે આ નથી કરવાનું એ છોડો. ને આ એટલે જે નથી કરવાનું કીધું તો બીજું તો કંઈ કરશું ને. તો કરશું શું? જે બાકી રહેલું છે તે કર્મયોગ. શું બાકી રહ્યું? ભગવાનને પ્રસન્ન કરવા માટેના કાર્ય કરો, પોતાને સંતુષ્ટ માટે કાર્ય ન કરો. તો બુદ્ધિયોગ, કર્મયોગ એ એક જ છે ને સાંખ્ય યોગ પણ એ એક જ છે. એટલે ભગવાન કહે કે હું આ બે વસ્તુ અલગ અલગ લોકોને સમજાવું છું. પહેલાં સાંખ્ય યોગ સમજાવ્યો ને, 1 થી 38 લગનના શ્લોક બીજા અધ્યાયના એ સાંખ્ય યોગ છે, અને 40 થી આગળના શ્લોક જે છે તે બુદ્ધિયોગ માટેના છે. એટલે ભગવાન કહે છે કે લોકેસ્મી દ્વિવિધા નિષ્ઠા પ્રોક્તા પુરા મયા નગા. મેં પહેલાં કહી દીધું તને બે વિશે. હવે પાછું ડિટેલમાં ભગવાન એને ક્લેરિટી કરી રહ્યા છે. 2 પ્રકારના લોકો હોય, દ્વિવિધા નિષ્ઠા. 2 પ્રકારના લોકો કેવા હોય? એક લોકો આપણે જોયું ભગવાન અલગ અલગ અવતાર લે. શેના માટે અલગ અલગ અવતાર લે? ભગવાન આપણે ભાગવતનો ક્લાસ ચાલે છે ને અત્યારે, 3જો સ્કંદ, બધા અવતારોના મૂળ કૃષ્ણ એ જ છે ને નામ. હા, તો એમાં શું આપણે જોઈએ છે કે ભગવાનના અવતારોનો દરેક કંઈ ને કંઈ હેતુ હોય છે. શું હોય છે? હેતુ. અને મુખ્યત્વે એ હોય ધર્મનો પ્રચાર કરવો. એટલે કપિલ રૂપે આવે, સાંખ્ય યોગ આપે. કેમ? કારણ કે સાંખ્ય યોગની નિષ્ઠાવાળા હોય. લોકોને બુદ્ધિથી સમજવું હોય. કર્મ કરવું નહીં ગમે. ભાઈ કામ કરવાનું કહેવું તો નહીં, એને રીડિંગ બધું ગણતરી કર્યા કરે ને બધું વિશ્લેષણ કર્યા કરશે. અને એક જણને કેવું વિશ્લેષણ કરવાનું કેવું? નહીં, એ કામ કર્યા કરશે. 2 પ્રકારના લોકો આવે ને, સમજમાં આવે છે? આ 2 પ્રકારના લોકો તમે જોયા છે? એક પ્રકારના લોકો કામ જ કરવા નહીં માંગે મારી જેવા, અને એક પ્રકારના લોકો કામ જ કર્યા કરે. એને ગણતરી કરવાનું નહીં ગમે. તો જે લોકો ગણતરી કરવાનું નહીં ગમે અને ખાલી કામ કર્યા કરે એને કર્મયોગ દ્વારા ભગવાન સમજાવે, ભગવાન તરફ લઈ જાય. અને જે લોકોને કર્મ કરવાનું નહીં ગમે, ખાલી વિશ્લેષણ કરવાનું ગમે, એને વિશ્લેષણ મારફત કેવી રીતના ભગવાન પાસે લઈ જવાય એ સમજાવે. એ બેવ થયો જ્ઞાન યોગ, સાંખ્ય યોગ અને કર્મયોગ. સમજમાં આવી ગઈ વાત? એટલે ભગવાને આ સ્પષ્ટ કર્યું કે મેં તને પહેલાં આ કહી દીધું છે, હવે તું સાંભળ. એટલે અર્જુનનો અહીંયા ઉદ્દેશ શું છે? કામ નથી કરવું. શું કામ નથી કરવું? મારવાનું. એક ક્ષત્રિય ધર્મ પાળવાનું છે, એ કામ એણે નથી કરવું. એટલે ભગવાન હવે એના રેફરન્સમાં આગળ જઈ રહ્યા છે. શું જઈ રહ્યા છે? 4થો શ્લોક. ન કર્મણામ અનારંભાન નૈષ્કર્મીય પુરુષો સ્નુતે ન ચ સંન્યાસના દેવ સિદ્ધિમ સમાધિમ ગચ્છતિ. એટલે કે કર્મનો આરંભ ન કરવાથી નૈષ્કર્મીય પ્રાપ્ત નથી થતું. સમજમાં આવે છે? કર્મનો આરંભ ન કરવાથી નૈષ્કર્મીય પ્રાપ્ત નથી થતું. નૈષ્કર્મીય એટલે શું? કર્મના બંધનમાંથી મુક્તિ. કર્મના બંધનમાંથી મુક્તિ એ નૈષ્કર્મીય કહેવાય. અકર્મ કહેવાશે. આગળ આને જ પાછું 4થા અધ્યાયમાં ભગવાન રિપીટ કરશે અલગ રીતે. 16મા શ્લોકમાંથી 24 શ્લોક સુધી, 16 થી 24 ચોથા અધ્યાયના આ જ વસ્તુ રિપીટ કરશે ભગવાન. તો અહીંયા ભગવાન એ કહી રહ્યા છે કે નૈષ્કર્મીય. કેમ નૈષ્કર્મીય પ્રાપ્ત કરવાનું છે?
કારણ કે પાછો જન્મ નહીં થાય, પાપના ફળમાંથી મુક્તિ મળશે, એટલે નેષ્કર્મીય પ્રાપ્ત થાય છે. પણ નેષ્કર્મીય પ્રાપ્ત કરવા માટે લોકો શું વિચારે? બધું કાર્ય છોડી દેવું. શું કરી દેવું? કોઈ પણ પ્રકારનું કાર્ય ન કરો, કોઈ પણ પ્રકારનું કાર્ય નહીં કરો અને ત્યાગ કરી દેવો જગતનો. આપણે ભક્તિની વાત કરીએ તો લોકો આપણને શું કહે? શું કહે? ભાઈ તમે અહીંયા શું કરી રહ્યો છો? તમે હિમાલયમાં જતા રહ્યો નહીં, એમ જ કહે ને. પણ ભગવાન અહીંયા ના પાડે છે, હિમાલયમાં જવાનું નથી. હે ન કર્મણા અન આરંભાન, કર્મ નહીં કરવાનું એવું નહીં ચાલશે. ભગવાને કહે ન કર્મણા અન આરંભાન નૈષ્કર્મીયો પુરુષો સ્નુતે ન સ સંન્યાસ એવ સિદ્ધિમ સમાધિમ ગચ્છતિ. સંન્યાસ એટલે શું? આ શ્લોક સમજીએ. સત્ન્યાસ પ્રભુપાદ કહે, સત એટલે ભગવાન, ઇટર્નલ ભગવાન, સુપ્રીમ, અને ન્યાસ એટલે છોડવું. એટલે ભગવાનના માટે થઈને છોડવું. શું છોડવું? આ જગતના કાર્ય, આ જગતના જે પણ કાર્ય છે એ ભગવાનને સાથે સંબંધ સ્થાપવા માટે થઈને છોડવા. કારણ કે અત્યારે ભગવાન ત્યાં રહી છે, આપણે અહીંયા રહીએ છીએ. આપણે અહીંયાના કાર્યમાં આસક્ત હોઈએ તો ભગવાન સાથે કેવી રીતના પ્રેમ જોડાય? એટલે ભગવાન સાથે જો જોડાવવું હોય તો અહીંના કાર્ય છોડવા પડશે, એટલે એને સંન્યાસ કહેવાય. હવે એ વસ્તુ જ્યારે અહીંના કાર્ય છોડવાના, એટલે અહીંયા વૈરાગ્ય ઉત્પન્ન થવું જોઈએ. અહીંના કાર્યો પ્રત્યે વૈરાગ્ય ઉત્પન્ન થાય તો જ છોડીએ કે ને. નહીં તો છઠ્ઠા અધ્યાયમાં શુક્લ બતાવેલું છે પાછું, આ છઠ્ઠા શ્લોકમાં શું કહે? મિથ્યાચાર ઉચ્યતે. વૈરાગ્ય આવ્યા વગર છોડી દેશો તો તમે ઢોંગી કહેવાશો. એટલે આ જગત પ્રત્યે વૈરાગ્ય આવવું જોઈએ. વૈરાગ્ય ક્યારે આવશે? આ જગત પ્રત્યે વૈરાગ્ય ક્યારે આવશે? આ જગત કેટલું ગંદુ છે એનું જ્ઞાન થશે ત્યારે. ચારેય બાજુ શોષણ ચાલી રહ્યું છે. એક શ્લોક એના પર લેશું, એક આખો દિવસ ખાલી કેવી રીતે જગતમાં શોષણ. ઈશ્વરોહમ અહમ સુખી, ઈશ્વરોહમ અહમ ભોગી, સિદ્ધોહમ બલવાન સુખી. આ શ્લોક આપણે એક દિવસ લેશું, એક જ ખાલી એટલી જ લાઈન. એમાં જ કેટલું શોષણ થાય. એટલે આ જગતની વાસ્તવિકતા દેખાય છે. જગતમાં ચારેય બાજુ કેવી રીતના શોષણ ચાલી રહ્યું છે એ નેક્સ્ટ શ્લોકમાં બી કદાચ લઈ લઈએ આપણે નેક્સ્ટ શુક્રવારે, તો મજા આવે. એમ જરાક તમે સમજી જાઓ તો મજા આવે, નહીં તો કંઈ મારે એકને એક જ રિપીટ કર્યા કરવું પડે ત્યાં ને ત્યાં જ, ક્યાંય નથી સમજતા. તો લોકો શું કહે કે કર્મના આરંભાન, એટલે જો તું કર્મ નહીં કરવાની વૃત્તિ હોય તો નેષ્કર્મીય પ્રાપ્ત થઈ જાય, એમ લોકો સમજે. બરાબર છે? પણ એવું થવાનું નથી, કારણ કે આપણી અંદરની ચેતના જે છે એ તો ફળ ભોગવવા પ્રત્યે આસક્ત છે. એટલે જ્યાં સુધી આપણી બુદ્ધિ, આપણી ચેતના શુદ્ધ નથી થતી ત્યાં સુધી છોડવાનું નથી. એટલે નિયત કર્મ આપ્યા ભગવાને. શું આપ્યા? વર્ણ અને આશ્રમ પ્રમાણે ભગવાને નિયત કર્મ આપ્યા. જેમ કે એક કર્મની વાત ખાલી કહી દઉં કે પત્નીનું પાલન કરવું. લગ્ન કર્યા, લગ્ન જે કરે એણે આ જીવન એ પત્નીનો ત્યાગ નથી કરવાનો. સમજમાં આવે છે? લગ્ન કર્યા પછી પત્નીને સારી રીતે રાખવાની, એનું પાલન કરવાનું. હવે ભગવાને પત્નીની પ્રકૃતિ એવી બનાવેલી છે પત્નીની પ્રકૃતિ એવી બનાવેલી છે કે એ માણસ એનાથી કંટાળી જાય, પણ તો બી એનાથી છોડવાનું નથી એને. એટલે ધીમે જીવતા 50 વર્ષ જ્યારે થાય ત્યારે હવે કે આ મારે એક સ્ત્રી સંગ કરવાની લાલચને લીધે હું કેટલી મુસીબતમાં મુકાઉં છું, હવે મારે કરવું જ નથી, આ ત્યાગ કરી દેવો. એટલે બીજા જન્મમાં બ્રહ્મચારી રહી પછી ખ્યાલ આવે છે ને? એટલે નિયત કર્તવ્ય એવી રીતે ગોઠવાયેલા છે કે ધીમે વૈરાગ્ય ઉત્પન્ન થાય. તો જ્યાં સુધી વાસ્તવમાં વૈરાગ્ય ઉત્પન્ન નથી થયું ત્યાં સુધી જગત છોડવાનું નથી. નહીંતર શું થશે? આપણે આ જગતમાં વિક્ષેપ પહોંચાડશું. શું કરશું? સિંહ અહીંયા આવી જાય તો શું થાય? તહલકો મચાવી દે ને.
એવી જ રીતે જે વ્યક્તિને વૈરાગ્ય ઉત્પન્ન નથી થયું અને સંન્યાસ લઈ લે છે, જે વ્યક્તિને વૈરાગ્ય અંદર આ જગત પ્રત્યેનું વૈરાગ્ય ઉત્પન્ન નથી થયું અને સંન્યાસ લઈ લે, તો એ તહલકો મચાવશે. આપણે જોઈએ આ બહુ બધા લોકો પાખંડીઓ સમાજમાં ચાલી રહ્યા છે. વાસ્તવમાં વૈરાગ્ય ઉત્પન્ન નથી થયું. વાસ્તવમાં વૈરાગ્ય ત્યારે ઉત્પન્ન થશે કે જ્યારે આપણા નિયત કર્તવ્ય જે છે એ નિયત કર્તવ્ય અર્જુન ભગવાન કૃષ્ણના મારફત કરી રહ્યા છે, માર્ગદર્શન હેઠળ કરી રહ્યા છે. અર્જુન જે એના નિયત કર્તવ્ય છે અહીંયા તે ભગવાનના માર્ગદર્શન હેઠળ કરી રહ્યા છે. અને આપણે પણ આપણા નિયત કર્તવ્ય આપણા ગુરુના માર્ગદર્શન હેઠળ કરવાના હોય છે. એ માર્ગદર્શન હેઠળ જ્યારે આપણે કાર્ય કરીશું ત્યારે આપણું શુદ્ધિકરણ થશે, આ જગત પ્રત્યે વૈરાગ્ય આવશે. જેમ કે આપણે જોઈએ છીએ ઘણા બધા, આપણે આમાં આપણે આટલા બધા બેસેલા છે, તો એટલા બધા બેસેલા છે એમાં પણ ઘણાને વૈરાગ્ય છે થોડું લેવલનું. જેમ કે રાવણ હતો એ સીતાને ભોગવવા માંગતો હતો, પણ આપણે એ લેવલના નથી, પણ થોડા લેવલમાં નાના મોટા લેવલના રાવણ તો છીએ જ. તો એવી જ રીતે આપણે નાના મોટા લેવલનું વૈરાગ્ય પણ છે આપણામાં. જેમ કે આપણને આજે અમારો ભાઈ ફરવા ગયો, તો હવે એ વિચાર જ મને મનમાં ઘૃણા પેદા કરે. મારે ફરવા જવાનું હોય તો પણ એક દિવસ એવો હતો કે મારા મનમાં જ્યારે વૈરાગ્ય નહીં હતું ત્યારે મને પણ ફરવા જવું બહુ ગમતું, હું બી બધે ફરવા જતો. પણ આજે તમે મને એમ કહો કે અહીંયા જવું છે, હું તરત જ નથી જવું. હા, ભક્તોનો સંગ પેલું યાત્રા હોય તો તરત પહેલો રેડી. યાત્રામાં તો બહુ મજા આવે. યાત્રા એટલે ભગવાનનો સત્સંગ, સતનો સંગ થાય એમાં, એટલે યાત્રા મજા આવે. પણ એ યાત્રા વગરનો જે ફરવા જવાનું કે મને કહેવાય કે યુરોપમાં જવું છે તમારે, તું જી આવ ભાઈ, મારે નહીં જવું, મારા માટે તો ઇઝી જ છે, છતાં હું નહીં જાઉં, મારે ટિકિટ લઈને બેસવાનું. અત્યારે મારી પોઝિશન, મારે તો હું કેનેડિયન PR, અને મારે જ્યાં જવું હોય ત્યાં ટિકિટ લઈને બેસી જવાનું. લાખ રૂપિયાની જે ટિકિટ આવતી હોય વિઝા લેવાનું, બીજા દિવસે સ્ટેમ્પ મારી આપે. વૈરાગ્ય એવી રીતના તમને બધાને બી વૈરાગ્ય છે. હું બધી હોટલમાં ખાતો, બહુ બધી, તમે બી નથી ખાતા ને હું પણ નથી ખાતો. અને કોઈ કહે કે ચાલ બહુ મસ્ત છે, તો પણ આપણને એકચ્યુઅલી મને એક દિવસ મેં તમને પહેલા દિવસે ઉદાહરણ આપેલું કે પતંગ ચગાવતા હતા, ઉત્તરાયણ હતું, ઋષભ પતંગ ચગાવતો હતો, એટલે હું પતંગ ચગાવવા માસ્ટર, એટલે મેં કીધું ચાલ થોડુંક ગાઈડ કરી આવું. એટલે પેલો બાજુવાળા પેલા ભાઈ અહીંયા આવતા છે શ્રીરામ ટેક્સટાઇલવાળા, એ કે આ બધું દબાવવાનું નહીં, મન થાય તો કરી લેવાનું. એને એમ કે હું દબાવી રહ્યો છું, જાતે કરીને પતંગ નથી ચગાવતો. ખ્યાલ આવ્યો ને? એટલે આવું આપણને વાસ્તવમાં વૈરાગ્ય છે. વાસ્તવમાં વૈરાગ્ય ઘણી વખત નેચરલી વૈરાગ્ય આવી જાય, ઉંમર થાય ને વૈરાગ્ય આવી જાય. એને એક છે સાચું સતનો સંગ થવાથી, ભગવાનની સાથે પ્રેમનો ઉપજ થવાથી, ભક્તોના સંગથી વૈરાગ્ય ઉત્પન્ન થાય. તો એ ભગવાનના માર્ગદર્શન હેઠળ કાર્ય કરીશું તો વૈરાગ્ય ઉત્પન્ન થશે. હવે કોઈ વ્યક્તિ વૈરાગ્ય લઈ લે તો એ કેમ લેવું નહીં જોઈએ, ભગવાન એને સમજાવ્યા છે આગલા શ્લોકમાં. નાહિ કશ્ચિત ક્ષણપી જાતુ તિષ્ઠત્ય કર્મકૃત કાર્યતે હિ અવસઃ કર્મ સર્વે પ્રકૃતિ ઝેર ગુણેર. કે પ્રકૃતિના ગુણોથી ઉત્પન્ન થતા ગુણ પ્રમાણે હરેક વ્યક્તિ અવશ્ય કાર્ય કરશે. શું કરશે? કૂતરાને અહીંયા બાંધી દેવ તો એ ભસ્યા વગર રહે? એને કેવું ભસવાનું નહીં તો બી ભસે ને? અથવા કૂતરાને બેહાડી દેવો રાજાના સિંહાસન પર અને નીચે નાખો હડ્ડી, તો સિંહાસન પરથી ઉતરીને હડ્ડી ખાવા આવી જાય કે નહીં આવી જાય? એટલે કૂતરો એના ગુણ પ્રમાણે કાર્ય કરવાનો જ. નાના બાળકને અહીંયા બેહાડ્યો, ચૂપ, જરાક બી ધમાલ નહીં કર્યું, આવી બન્યું તારું, જરાક વાર 2 મિનિટ બેસશે, શાંતિથી પાછો કાર્ય કરવા માંડશે, ધમાલ કરવા માંડશે. કરશે કે નહીં કરે? એવી જ રીતે આ શરીર જે છે, શરીરની અંદર આપણે જીવાત્મા છીએ. આપણે કાર્ય, આ શરીર તો હોય, મૃત્યુ પામે ત્યારે શરીર કાર્ય ન કરી શકે, તો અત્યારે કાર્ય કરે છે શેના લીધે કરે છે? અંદર આત્મા બેસેલો છે એને લીધે કાર્ય થાય છે. એટલે આત્મા જે છે ભગવાને બનાવ્યો છે
એ હંમેશા એક્ટિવ રહેવાનો. શું રહેવાનો? હંમેશા એક્ટિવ રહેશે. એટલે હંમેશા વ્યક્તિ આગલા જન્મના જે ગુણ અર્જિત થયા છે એના આત્મા પર, જે એ ગુણ પ્રમાણે કાર્ય કરશે જ. કામ કર્યા વગર રહી શકશે નહીં. જેવી રીતે કૂતરાના શરીરની અંદર જે જીવાત્મા બેસેલો છે એણે કૂતરા જેવા ગુણ અર્જિત કર્યા છે, એટલે કૂતરાની જેમ જ વર્તશે. સમજો ને? એ કંઈ સુવરની જેમ નહીં વર્તી શકે, કારણ કે એણે ગુણ એવા અર્જિત કર્યા છે. એવી રીતે દરેક વ્યક્તિએ કંઈ ને કંઈ ગુણ આગલા જન્મના આધારે, પ્રકૃતિના ગુણ, એનો પ્રભાવ એના પર છે. કારણમ ગુણ સંગસ્ય સદ અસદ જન્મ યોની. શું આગળ 9મા અધ્યાયમાં ભગવાન કહેશે, જેવા જેવા ગુણનો સંગ કરીએ એવી એવી યોનિમાં આપણે જન્મીએ. તો એવી જ રીતે અત્યારે પણ આપણે જે આગલા જન્મના જે ગુણનો સંગ થયો છે એ પ્રમાણે આપણું આ શરીર બન્યું છે ને એ પ્રમાણે જ આપણે કાર્ય કરીશું. કારણ કે જે આત્મા છે એ એક્ટિવ છે. એટલે ભગવાન આપણને શું કહે છે આગલા જન્મમાં, કે તારે તારું નિયત કર્તવ્ય કરવું જ પડે. એટલે ભગવાન 47મા શ્લોકમાં કીધું બીજા અધ્યાયના, કર્મણ્યે વાધિકારસ્તે. શું કીધું? કર્મણ્યે વાધિકાર. તારો અધિકાર શું છે? કર્મ કરવામાં. કેમ? કારણ કે તને બનાવવામાં એટલા માટે આવેલો છે, બનાવવામાં એના માટે આવેલો છે. પણ તારે ફળ ભોગવવાની ઈચ્છા રાખવી જોઈએ નહીં. એટલે અહીંયા ભગવાન કહે છે, ના શું છે, કયો શ્લોક છે? હા, નહીં કશ્ચિત ક્ષણાપી જાતું તિષ્ઠતિ કર્મકુટ કરતી અવશ્ય કર્મ પ્રકૃતિ ઝેર ગુણે. એટલે પ્રકૃતિથી ઉત્પન્ન થયેલા ગુણ પ્રમાણે એ હંમેશા કાર્ય કરવાનું જ. એટલે તમે જો સંન્યાસ લઈ લેશો તો શું થશે? તમે જગતમાં ઉત્પાત મચાવશો. પ્રભુપાદ કહેતા 1968માં આ પ્રવચન એક આ પહેલાંમાં કે આમાં શ્લોકમાં આપેલું છે, એક લોસ એન્જલિસમાં શ્લોક આપેલું છે પ્રભુપાદ લેક્ચર. તો પ્રભુપાદે એના શિષ્યને મોકલ્યા એક સ્વામી પાસે અમેરિકામાં. જાઓ તમે એ સ્વામી પાસે. એટલે સ્વામી ત્યાં જાય તો સ્વામી સિગરેટ પીતા હોય. એટલે ભક્તો ત્યાં જાય ને કે સ્વામી અમે તો સિગરેટ ના પીએ, અમે તો કદી બીડી નહીં પીએ. એટલે સ્વામી શરમાઈ જાય. એટલે તમે જો એ સ્વામી છે, કહેવાતો સ્વામી એટલે એકચ્યુઅલી સંન્યાસ લીધેલો છે. સંન્યાસ લીધેલો છે પણ સિગરેટ પીવાનું છોડી નથી શકતો, તો એણે સંન્યાસ શું લીધેલો કહેવાય? સમજમાં આવે છે ને? તમે પ્રભુપાદ બીજું એક ઉદાહરણ આપે છે કે તમે વૃંદાવનમાં જશો એટલે બહુ બધા લોકોને એકાંતમાં બેસીને હરે કૃષ્ણ મંત્ર જપ કરતા જોશો. બધાને એકાંત સ્થળમાં બેસીને હરે કૃષ્ણ મંત્ર જપ કરતા તમે જોશો ત્યાં. જો તમે જેવો એ બહાર આવશે એટલે તરત જ બીડી ફૂંકશે. તરત જ બીડી ફૂંકશે. કેમ? કારણ કે હજી શુદ્ધિકરણ નથી, ભગવાનની સેવાનો રંગ નથી જામ્યો એને, ભગવાનની સેવાનો રંગ નથી લાગ્યો. એટલે આપણે પણ જો સંન્યાસ લઈ લેશું, એટલે અર્જુન જો સંન્યાસ લઈ લે કે હું આ લોકોને મારવાનો નથી અને હું ભિક્ષા માંગીને જીવીશ, તો તું લાંબુ જીવી નહીં શકીશ, તું પાછો આવીને મગજમારી કરવા અહીંયા આવીશ જ. એની કરતાં અત્યારે કાર્ય કરી લે. આ સમજમાં આવે છે ને? હવે ભગવાન જે આવું નથી કરતા અને સંન્યાસ લઈ લે છે એ લોકો કેવી ટહલકો મચાવે છે એ આગલા શ્લોકમાં સમજાવેલું છે ભગવાને. તે આવતા શુક્રવારે લેશું. પણ આપણે મારા ખ્યાલથી ઈશ્વરોહમ અહમ સુખીવાળો શ્લોક, આ જગતમાં એકબીજાના શોષણથી આપણે કેવી રીતના જીવી રહ્યા છે તે જ લેશું એક વખત. હરે કૃષ્ણ.